ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા લાખો પતિ રે સાજન બેઠું માનવે નાના વટી રે સાજન બેઠું માનવે લાખો પતિ રે સાજન બેઠું માનવે ઉઠો ઉઠો વરઘોડિયા વરરાય ઉઠો ઉઠો વરઘોડિયા વરરાય શોભા ચોથા મંગળ વરતાય માંડવડામાં ચોથા મંગળ વરતાય શોભા ગણેરી ચોથા મંગળ દીકરીના દાન દેવાય ચોથા મંગળ કન્યાના દાન દેવાય શોભા ગણેરી અરે બેસો બેસો વરઘોડિયા રે વરરાય બેસો બેસો વરઘોડિયા રે વરરાય શોભા ગણેરી એ મારો કાંડો ઘેલો ને હનુમાન એ દાદા બજરંગી
केसरी के लाल मेरा छोटा सा एका, बीजो केसरी के लाल मेरा छोटा सा एका, बीजो केसरी के लाल मेरा छोटा सा एका। બેનબા સગુણાના 4 મંગળ પૂરા થયા. બેનો તરફથી વસ્ત્રદાન તરીકે બેનબા સગુણાને સાડીઓના દાન કરવામાં આવ્યા છે. તો બેનોને રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેશ્વરાનો પીર સદાય શક્તિ કળાય રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય રામા પીર. વેવાણ હવે લગન ગીત પૂરા થઈ જાય, હું ગાવાનું? અહીં ઉભા થાવ ને, અમારે થાય છે મોડું. વેવાણ એક તો આટલી શેતાની વાટની જાન હોય, અમે થાકેલા હોય ને હજી તમારે લગન ગીત ગવડાવવા છે. લગ્ન નો માહોલ છે, બે લગ્ન ગીત ગાયા હોય તો સારું. તો તમે ગાવ ને. ના, અમે તો ગાઈ ચૂક્યા વેવાણ. એવું છે? હવે ને કઈ વાંધો નહીં વેવાણ, જાન લઈને આવ્યા, તમને જોયા, આ તમારું રજવાડું જોયું. કેમ બાકી? અરે એમ બાકી તો પછી વેવાણ કાંઈ ઘટતું નથી, પણ કરિયાવર ક્યાંય ન જોયો. વેવાણ કરિયાવર અહીંયા નવું બિલ્ડિંગ બન્યું ને એપાર્ટમેન્ટ, એમાં હતું. પાછળના ગોડાઉનમાં. હા, કાંઈ વાંધો નહીં વેવાણ, જો કે તમને જોતા, તમારું રજવાડું જોતા લગભગ તો કરિયાવરમાં કાંઈ ખામી નહીં રાખી હોય. નહીં વેવાણ, આ બધું સાચું છે કે? દીકરી પણ આવતા એને દાયજાની ખામી હોય બેનબા. ઘૂઘરી વાળો હાર છે જો ઈ છે. ના ના, હવે આ પાર્લરમાં તૈયાર થવા ગયા હોય ને. ઠીક, હા, મેં નહોતું જોયું વેવાણ. અને રડોમાં એમાં હું રડવાનું હોય? મને જોતા કાંઈ દેખાય બીજું તમને? કેવી હારી હાહુ છે આ વન પીસ જોવો. ચૂપ થઈ જાવ, રડાય નહીં. રડોમાં બહુ ન્યા આવો, પછી આપણે ઈ જ કરવાનું છે. ચૂપ થઈ જાવ તો સાંડલો ફરી જાવ. કઈ વાંધો નહીં વેવાણ, દીકરીને બહુ રડાવતા નહીં. પંથ બહુ લાંબો છે, સમય ઓછો છે, રડી રડીને પછી ન્યા રસ્તામાં માથા દુખે. સાચી વાત છે વેવાણ. તમે બહુ ન રડતા, તમારું શરીર જોતા તમારે બહુ રડાય નહીં વેવાણ. એ તો વાત સાચી છે, પણ મારી હાઠી જેવી છે પહેલેથી. તમારા હાથનો માર બોડી બલ રોઈ લેતી. તું રોજ આપણે સાઈડમાં. એનું મોઢું કઈ વાંધો નહીં વેવાણ, જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું વહુને લઈને આવ્યો, ઉતારે છે હું. આપડા ઉતારે. હા, તમે ઉતારે ને ઉતારે રહેજો. ન્યાસ રહો, બીજે ક્યાંય જાવ નહીં. લ્યો હવે ઊભા થઈ જાવ અને રોતા નહીં, નકર મોઢામાં મેકઅપ તો ઉડી જાય. જુગ જુગ જેવો મારા લાલ. સગુણાબા વખત અને વેળા સમયના ચક્રની અંદર તું અને હું અને આ સંસાર પણ બંધાયેલો છે. સમય સમયનું કામ કરે છે. અને દીકરી આ મૃત્યુ લોકની અંદર જાય પણ નર નારી પશુ પક્ષી જે પણ આવ્યા એના કાર્યને અર્થે દીકરી એનું કાર્ય પૂર્ણ થતા હોના વટે માર્ગે હોને હાલી નીકળવું પડે છે. દીકરા એવી જ રીતે આજ સમયની અનુસંધાન દીકરી આજ તમારા 4 મંગળ માંડવાની હેઠ પૂરા થયા. અને સુગુણાબા માવતરનું આંગણું મૂકીને પોતાનાને પારકા કરી દેવાના ને પારકાનાને પોતા કરવાનો સમય આવ્યો છે. જતી વેળાએ આજ દીકરી તમે 20 વર્ષની અવીએ સાસરે સીધા આવો છો, પણ જતી વેળાએ નાનપણથી જય પણ દલાડાની અંદર વાતો હાંચવી હોય, પિતરના ભેદ હોય, તમારી જનતાને કહેતા જાઓ ને મારા કાળજાના કટકા સુખેથી સાસરે સીધા હો જજો હો. પંથ બહુ લાંબો છે, વેગ બહુ ટૂંકો છે, સમય બહુ ઓછો છે, માટે દીકરી
દલડાની વાતો કરી અને સુખેથી શાસ્ત્ર સીધાઓ મારા લાલ સુખેથી શાસ્ત્ર સીધાઓ દીકરા